પાકિસ્તાને હુમલા કરતા ભારત દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો છે। પહેલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો। બાદ ફરી એકવાર પાકિસ્તાનની અવરજંડાઈ સામે આવી છે। પાકિસ્તાને 8 અને 9 મે મોડી રાત્રે અને વહેલી સવારે હુમલા કર્યા, જે તમામ હુમલાનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે। ચાલો જાણીએ સમગ્ર હુમલાનો વળતો જવાબ શું હતો અમારા ખાસ અહેવાલમાં। જય હિન્દ। BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન। પાકિસ્તાને પણ જમ્મુ અને કાશ્મીર સરહદે ભારે તોપમારો કર્યો। નિયંત્રણ રેખા પર આવેલા ગામોમાં ભારે નુકસાન થયું છે। ઘણા લોકો માર્યા ગયા અને કેટલાક મકાનો ધ્વસ્ત થયા છે। ભારતીય સેનાએ જણાવ્યા પ્રમાણે 8 અને 9 મેની આખી રાત પાકિસ્તાને પશ્ચિમી સરહદ પર હુમલા કર્યા હતા। ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને કેટલાક ડ્રોન હુમલા કર્યા, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા। પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે। ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના મિસાઇલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા। પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી ઉશ્કેરણીજનક કાર્યવાહીને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળે કરાચી બંદરને નિશાન બનાવ્યું અને તેના પર મોટો હુમલો કર્યો। પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો ભારતે જે રીતે જવાબ આપ્યો અને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના મિસાઇલ અને ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા। જમ્મુના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો। સાથે જ પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો યોગ્ય જવાબ આપી ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે દેશની સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। ભારતના ઓપરેશન સિંદૂરથી નારાજ પાકિસ્તાન દ્વારા 8 અને 9 મેની આખી રાત સરહદ પારથી કરવામાં આવેલી ઉશ્કેરણીજનક કાર્યવાહીનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે। ગુરુવારે સાંજે જમ્મુના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ઓછામાં ઓછી 8 મિસાઇલોને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ સફળતાપૂર્વક તોડી પાડવામાં આવી। ભારત સરહદ પર પાકિસ્તાનની દરેક કાર્યવાહીનો યોગ્ય જવાબ આપતું જોવા મળ્યું। ભારતની સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાને યોગ્ય જવાબ આપ્યો અને તેને હવામાં જ નષ્ટ કર્યા। સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર સાંબા, RS-પુરા, અરન્યા અને સતવારી જેવા વિસ્તારોને નિશાન બનાવતી વખતે પાકિસ્તાને સસ્તી રોકેટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, જે આતંકવાદી સંગઠન હમાસની વ્યૂહરચના સાથે મેળ ખાય છે। બધી મિસાઇલોને વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા સમયસર ટ્રેક કરવામાં આવી હતી અને સુરક્ષિત રીતે નાશ કરવામાં આવી। ભારતીય સેનાની આ સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી માત્ર જાનમાલનું મોટું નુકસાન જ નથી ટળી શક્યું, પરંતુ એ સ્પષ્ટ થયું કે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી કોઈ પણ ખતરાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે। જેસલમેર અને બાડમેર વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર અને તોપમારા બાદ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી કાર્યાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી। આમાં મુખ્યત્વે વર્તમાન પરિસ્થિતિ અને રાજ્ય સંબંધિત તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। રાજસ્થાનના જેસલમેરના રામગઢમાં વહેલી સવારે ડ્રોન હુમલાનો ફરી એક પ્રયાસ થયો। આ પ્રયાસ સવારે 4:30 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો। આ હુમલો BSF વિસ્તાર પર થયો। ભારતીય વાયુસેના સંરક્ષણ પ્રણાલીએ સમયસર ડ્રોનને તોડી પાડ્યું। સરહદી વિસ્તાર રામગઢ હજુ પણ નિશાન પર છે અને રામગઢને જેસલમેરનો સૌથી સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે। ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો જામનગરમાં પાકિસ્તાનના હુમલા બાદ સરહદી વિસ્તારમાં સતર્કતા જોવા મળી રહી છે અને દરિયામાં ગયેલા માછીમારોને બંદર પર પરત આવી જવા સૂચના આપી છે। જામનગરના સંચાણા બંદર પર માછીમારોને સાવચેત કરાયા છે અને દરિયાકાંઠે શંકાસ્પદ ગતિવિધિ જણાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે। તમામ બોટનું સઘન ચેકિંગ થયું છે અને મરીન પોલીસ, મરીન કમાન્ડો, SOG સહિત ટીમોએ સુરક્ષા વધારી છે। નાઇટ પેટ્રોલિંગ કાંઠા વિસ્તારોમાં પણ વધારવામાં આવ્યું છે। સાથે જ સુરતના દરિયા કિનારે પણ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। સુરતની તમામ પોલીસ ટીમને એલર્ટ રહેવા આદેશ અપાયા છે। પોલીસ કમિશનરે તમામ ટીમને એલર્ટ રહેવાનું પણ જણાવ્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને મુંબઈમાં જાહેર સ્થળોએ પોલીસને એલર્ટ રાખવામાં આવ્યા છે અને મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ પર પોલીસ એલર્ટ મોડ પર છે। મુંબઈમાં ઘણા જાહેર સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે। તણાવને ધ્યાને રાખી મુંબઈ પોલીસે તમામ પોલીસ કર્મીઓને નવી રજાઓ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે।
ભારતના વળતા હુમલાથી પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીના જવાબમાં ભારતે પાકિસ્તાન પર સંપૂર્ણ હુમલો કર્યો અને તેને ઘૂંટણીએ પાડી દીધું છે. ભારતે પીઓકેના લાહોર, ઇસ્લામાબાદ, કરાચી, સિયાલકોટ, બહાવલપુર, પેશાવર અને કોટલીમાં ઝડપી જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા પઠાણકોટ એરબેઝને નિશાન બનાવી મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, પરંતુ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીની ઝડપી અને અસરકારક કાર્યવાહીએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાનની ડ્રોન સુદર્શન ચક્ર સામે ન ટક્યા. પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલ તમામ મિસાઇલો અને ડ્રોનને ભારતની અત્યાધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલી, ખાસ કરી S-400 સુદર્શન ચક્ર પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા. આ સિસ્ટમ ભારતની રશિયા પાસેથી મેળવેલી સૌથી અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જે 400 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં કોઈ પણ હવાઈ ખતરાને ઓળખી અને તેનો નાશ કરી શકે છે. જમ્મુના સાંબા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર BSFએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. BSFની કાર્યવાહીમાં 7 આતંકવાદીઓ માર્યા ગયા છે. માહિતી અનુસાર દેશના 10 થી 12 આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના રાજૌરી અને નૌશેરા સેક્ટરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર અને મોર્ટાર શેલિંગનો આશરો લેવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીના જવાબમાં ભારતે પણ યોગ્ય જવાબ આપ્યો અને સમગ્ર નિયંત્રણ રેખા વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો અને દેખરેખ વધારી દેવામાં આવી છે. ભારત કરાચી બંદરને ગંભીરતાથી નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનની સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી અને યુદ્ધ વિરામ ઉલ્લંઘનના જવાબમાં ભારતે એક મોટું પગલું ભર્યું અને કરાચી બંદરને નિશાન બનાવ્યું છે. કરાચી બંદર પર અનેક મોટા વિસ્ફોટો સંભળાયા. ભારતની આ કાર્યવાહીથી કરાચી બંદરને ખૂબ મોટું નુકસાન થયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ વળતો હુમલો ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે જ દિલ્હીમાં પણ હાઈ એલર્ટ જોવા મળ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત નિષ્ફળ હુમલાઓ બાદ રાજધાની દિલ્હીમાં વ્યૂહાત્મક સ્તરે ઘણી ગતિવિધિઓ જોવા મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી. બીજી તરફ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ત્રણેય સેનાઓના વડાઓ, સેના, વાયુસેના અને નૌકાદળ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે લશ્કરી પ્રક્રિયા, સરહદ પર સતર્કતાની સ્થિતિ અને આતંકવાદીઓની સંભવિત ગતિવિધિઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. તે જ સમયે વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરે આ મુદ્દે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી અને યુદ્ધ વિરામ ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવીને ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે મળી કામ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ. સરહદ પારના આતંકવાદ સામે ભારતનો પ્રતિભાવ ચોક્કસ અને સંતુલિત રહ્યો છે. ભારત કોઈ પણ ઉશ્કેરણી કે તણાવ વધારવાના પ્રયાસોને સખત વિરોધ કરશે. ઉડ્ડયન કંપનીઓને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાન સાથે વધતા સતત તણાવો વચ્ચે ઇન્ડિગો, અકાશા અને અન્ય મોટી એરલાઇન્સે તેમના મુસાફરો માટે સલામતીના પગલાં અંગે સલાહ જાહેર કરી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે કે જ્યારે ભારત પાકિસ્તાન સરહદ પર પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને સુરક્ષા અંગે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સલાહકારમાં એમ પણ જાણવામાં આવ્યું છે કે હવાઈ ક્ષેત્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક ફ્લાઇટ રૂટમાં ફેરફાર થઈ શકે છે. ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ મુશ્કેલી ટાળવા માટે મુસાફરોને ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાનો પ્રયાસ કરવા વિનંતી કરવામાં આવી છે. તો સતત ગતિવિધિઓ પર સતત ભારતીય સેના, નૌકાદળ અને એરફોર્સ નજર રાખી રહ્યું છે. સાથે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે અને જે રીતે પાકિસ્તાન દ્વારા જે હુમલાઓ કરવામાં આવ્યા છે, જે છે અવરચંડાઈઓ આચરી છે, તેનો ભારત દ્વારા ગઈકાલ રાતથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.